અવાજ નથી આવતા, અવાજ ઓછો આવે છે. શ્રી વલ્લભ પ્લીઝ મને શાંતિથી સાંભળજો. અને આજના ઉત્સવની સર્વેશ્વરને ખૂબ ખૂબ વધાઈ. પુષ્ટિ નાટિકાની શરૂઆત કરે છે. શ્રી વલ્લભાધીશ કી જય. આપ સર્વને આજના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ હો, વધાઈ હો. ધરણી અતિ વ્યાકુલ ભઈ, વિધિ સો કરી પુકાર. શ્રી વલ્લભ અવતાર લે, તારો સબ સંસાર. શ્રી વલ્લભ તારો સબ સંસાર. વર્તમાન સમય જ્યાં કલિકાલ આવ્યો છે એવા સમયમાં શ્રી વલ્લભ અમારા ધામમાં પાઠશાળા શરૂ કરી અમારા જેવા જીવોનો ઉદ્ધાર કર્યો. તો આપ પાઠશાળાનું શું કામ આપ સમક્ષ રજૂ કરશે કલ્યાણ તથા ડોંબીવલીના બાળકો. ચાલો જોઈએ. કલયુગ में सब धर्म के द्वार जुड़ो के जाए. श्री वल्लभ खिड़की प्रेम की, विकस जाय सो जाय. श्री वल्लभ विकस जाय सो जाय. આપણે એક સચોટ માર્ગદર્શન મળે એ વિષયને સમજીએ. આપણા કલ્યાણ તથા ડોંબીવલીના બાળકો આપ સર્વ સમક્ષ વૈષ્ણવી જીવનનો માર્ગદર્શન પથ એટલે કે પાઠશાળાનું શું મહત્વ છે તે વિશે એમની અભિવ્યક્તિ રજૂ કરશે. તો અહીંયા બધા બાળકો આવ્યા છે પાઠશાળામાં શીખવા માટે. તો બાળકો, આજે તમને શીખવાડવા પહેલા મારે તમને કંઈક પૂછવું છે. તમે બધા જવાબ આપશો? તો આજનો સવાલ છે ને તમારા માટે જ છે. આપણે પાઠશાળામાં શું કામ હોવું જોઈએ? આપણે પાઠશાળા આવીએ તો નિત્ય નિયમના બધા સ્તોત્ર આપણને કાન કરતા શીખવા મળે. સ્તોત્ર ક્યારે કરવું જોઈએ, સ્તોત્ર કોના માટે રચાયું છે, સ્તોત્ર વિશેની બધી જ જાણકારી આપણને શીખવા મળે. પણ આ તો આપણે ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક, ચેટ જીપીટી આ બધાથી સર્ચ કરી બગાડી શકીએ. તો પછી પાઠશાળામાં આવી ટાઈમ શું કામ બગાડવાનો? મુખેથી સાંભળીએ, આપણને તે આવડતું હોય, આપણે પણ સાથે સાથે ગાન કરીએ, આપણને તેનો ભાવાર્થ ખબર હોય, તેના રચિતા ખબર હોય અને એના વિષયનું જ્ઞાન હોય તો એ પાઠ કરવાનો કંઈક અલગ જ આનંદ આવે. એકદમ સાચી વાત છે. અને વળી પ્રભુની લીલાને સમજવા માટે આપણે નિત્ય પાઠશાળામાં શું કરાવીએ છીએ જે તમને બધાને સાંભળવાનું ખૂબ પ્રિય છે અને જે સાંભળીને તમે લોકો એમાંથી શું શીખો છો? વાર્તા પ્રસંગમાં પ્રભુએ શું લીલા કરી સાંભળીએ તો એમ થાય કે પ્રભુ આટલી કૃપા કરે છે. ભાવથી પ્રભુને એમ રીઝવાય જે સાચી પ્રીત કરે છે એના પર ઠાકોરજી આટલી કૃપા કરે છે. ઠાકોરજીના પ્રિય વૈષ્ણવ કેવા હોય સમજાય. વાર્તા પરથી જાણવા મળે કે વૈષ્ણવે એવી ભૂલ ન કરવી જેનાથી પ્રભુને સુખ ન પ્રાપ્ત થાય. પ્રભુના સુખનો વિચાર કરતા થઈ જઈએ એવી સેવા આપણે કરીએ તો આપણો વિશ્વાસ, ધૈર્ય, વિવેક. સાચી વાત છે. આપણને કયા ઉત્સવમાં પ્રભુને શું ધરાવવું, સાત શૃંગાર, સામંત બધું ખબર પડે. સાથે ઉત્સવ કેમ ઉજવાય છે તે લીલા પણ ખબર પડે છે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. પણ તમને ખબર છે આપણને આ બધું તો શીખવા મળે જ છે, પણ પછી આપણે પાઠશાળામાં આવીએ અને જીવનમાં ક્યારેક આપણે મુશ્કેલીમાં મુકાઈએ ને ત્યારે આપણને પાઠશાળામાં શીખવાડેલું બધું યાદ આવે. ટીચરે શું શીખવાડ્યું છે આપણને બધું યાદ આવે અને પછી એ સમયે આપણને એ બધું યાદ કરીને આપણે ચિંતામાંથી બહાર નીકળી શકીએ, મૂંઝવણ આપણી દૂર થઈ જાય
અને પછી હિંમત, ધૈર્ય, વિવેક, શાંતિ, સહનશીલતા, આ બધા આપણે સદાચારમાં શીખવાડેલા ગુણો બધાની યાદ છે. તો એ બધા આપણે જીવનમાં અપનાવી લઈએ ને તો આપણે સારા વૈષ્ણવ બની શકીએ અને આપણું મન પણ શાંત થઈ જાય. વળી આપણે નિત્ય પ્રભુનું નામ લઈએ, અલગ અલગ ગ્રંથોનું પઠન કરીએ, પછી આપણે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ તો એનો તરત આપણે સ્વીકાર કરી શકીએ કે હા એવી પ્રભુની શાળામાં તો બધા જ બાળકો મળે. એક મિનિટ. તો આપણે પાઠશાળામાં આવીએ ને પછી આપણે હિંમત, ધૈર્ય, વિવેક, શાંતિ, સહનશીલતા, આ બધા સદાચારમાં શીખવાડેલા ગુણો જો આપણે આપણા જીવનમાં અપનાવીએ ને તો આપણે સારા વૈષ્ણવ બની શકીએ અને આપણું મન શાંત થઈ જાય. વળી આપણે જિંદગીમાં કેવી પણ પરિસ્થિતિમાં આવીએ તો આપણે એને સ્વીકારતા શીખી જઈએ કે હશે જેવી પ્રભુની ઈચ્છા, એમ આપણે આપણું મન શાંત રાખી શકીએ. અને વળી પ્રભુનું નામનું નિત્ય સ્મરણ કરી અને અલગ અલગ ગ્રંથોનું પઠન કરીએ આપણે તો આપણું મન હંમેશા કોઈ પણ ચિંતામાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. વળી આપણે પ્રભુના ઉત્સવ મનાવીએ છીએ તો ઉત્સવ મનાવવાનો અનેરો અધિક આનંદ તો આપણને ત્યારે જ આવે ને જ્યારે આપણને ઉત્સવની લીલા, પ્રભુની લીલા ખબર હોય. તો આ બધું તો આપણને પાઠશાળામાં શીખવા મળે. શાળામાં તો બધા જ બાળકો મળે પણ પાઠશાળામાં તો વૈષ્ણવોનો સંઘ. સંગ મળે છે, સત્સંગ મળે છે અને સાથે સાથે સન્મતતા પણ પ્રભુની મળે છે. મોકલો એના પરથી હું શીખી જઈશ. એના મમ્મી બી કે ભાઈ તમે નાની કરી દો વાર્તા અને એનો વોઇસ મેસેજ મોકલો, એ સાંભળીને તમારી વાર્તા રોજ સાંભળશે અને પછી શીખી જશે. તો વોટ્સએપના માધ્યમને કેવી રીતે વાપરવું એ આપણા પર છે. આપણે શું ફોરવર્ડ કરવું, શું ડિલીટ મારવું એ આપણા પર છે. આ કલિકાલમાં વોટ્સએપનો સદુપયોગ કેમ કરાય એ આપણે વિચારવાનું છે. એક ગરીબ વૈષ્ણવનો વાર્તા પ્રસંગ. એક ગરીબ વૈષ્ણવની સાચી સેવા એ દર્શાવતો પ્રસંગ પુસ્તક. ભાદીશ કી જય. આજે હું શ્રી મહાપ્રભુજીનો એક વાર્તા પ્રસંગ કહીશ. શ્રી મહાપ્રભુજી અને ગરીબ વૈષ્ણવની સાચી સેવા. એક ગામમાં એક ગરીબ વૈષ્ણવ રહેતા હતા. તે ખૂબ જ ગરીબ હતા. તેના હૃદયમાં શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજી પ્રત્યે અદ્ભુત ભક્તિ હતી. તે હંમેશા ઈચ્છતા એક વખત શ્રી મહાપ્રભુજી મારા ઘરે પધારે અને હું તેમની સેવા કરું. એક વખત ખરોખર શ્રી મહાપ્રભુજી ગરીબ વૈષ્ણવના ઘરે પધાર્યા. ગરીબ વૈષ્ણવ આનંદથી ભરાઈ ગયો અને થોડા સમય પછી ચિંતિત થયો. મારા ઘરે કઈ ખાસ જ નથી, હું શું ભોગ ધરાવું? ઘરમાં માત્ર થોડી સૂકી રોટલી અને સાદું શાક હતું. ગરીબ વૈષ્ણવે વિચાર્યું કે જેટલું છે એટલું પ્રેમથી ભોગ ધરાવું. તો ગરીબ વૈષ્ણવ પ્રેમથી ભોગ અર્પણ કર્યો. શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા અને ભોગ સ્વીકાર્યો. આશ્ચર્યજનક ઘટના. આ જ ગામમાં એક ધનિક વૈષ્ણવ રહેતા હતા. તેમણે શ્રી મહાપ્રભુજી માટે ભવ્ય ભોજન તૈયાર કર્યું હતું. ઘણી બધી મીઠાઈઓ, વાનગીઓ અને વૈભવ. પણ શ્રી મહાપ્રભુજીએ પહેલા ગરીબ વૈષ્ણવના ત્યાં ભોજન કરવું પસંદ કર્યું. મહાપ્રભુજીનો ઉપદેશ. જ્યારે લોકોએ પૂછ્યું, પ્રભુ તમે તો ધનિક વૈષ્ણવના ઘરે ભોજન કરી શકતા હતા તો અહીં કેમ? શ્રી મહાપ્રભુજીએ કહ્યું, અહીં ભોજન સાદું છે પણ ભાવ ખૂબ જ શુદ્ધ છે. અહીં ભોજન ભવ્ય છે પણ ભાવ એટલો ઊંડો નથી. ભગવાનને ભાવ ગમે છે, વૈભવ નહીં. સાચા દિલથી કરેલી નાની સેવા પણ મહાન બને છે. સાચી ભક્તિ દિલમાંથી આવે છે, દેખાવામાંથી નહીં. શ્રી વલ્લભાધીશ કી જય.
હા, એકદમ સાચી વાત છે. તો શ્રી વલ્લભની સાથે તો અનેક વૈષ્ણવો થયા. આપણે આ બધું 84-252 વૈષ્ણવોની વાર્તામાં સમજ્યા છીએ, શીખી જોયા છીએ, સાંભળી ચૂક્યા છીએ. તો એવા વલ્લભ કે જેમણે એમનું સર્વસ્વ આપણે માથે પધરાવ્યું છે, એમની સન્મુખતા આ કલિકાલમાં આપણા જીવો પર મળવી એ પ્રભુની ઘણી મોટી કૃપા જ છે ને. એકદમ સાચી વાત છે. જે જયંતી કીધું ને એ ખરેખર સાચી વાત છે. તો જ્યારે આપણને પ્રભુએ આટલી બધી કૃપા કરી જ છે, જેટલી ગાયના શિંગડા પર જેટલી વાર રાઈનો દાણો રહે ને એટલી વાર પણ જો આપણે ભગવત નામ ભૂલી જઈએ ને તો આસુરાવેશ આવતા વાર નથી લાગતી. તો પછી જ્યારે ભગવતે પ્રભુએ વલ્લભે આપણી ઉપર આટલી બધી કૃપા